ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા લેવામાં આવી હતી, જેના પરિણામ જાહેર થયા ત્યારથી જ તે વિવાદમાં આવી છે. આ પરીક્ષા CBRT પદ્ધતિ દ્વારા લેવામાં આવી હતી, જેને લઈને ઉમેદવારોમાં રોષ છે અને તેને રદ કરવાની માંગ ચાલી રહી છે. ત્યારે હવે આ ઉમેદવારો ફરિયાદ લઈને ગેનીબેન પાસે પહોંચ્યા છે. ગુજરાત રાજ્યના બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર સમક્ષ વાવના એક વિદ્યાર્થીએ વોટ્સએપ દ્વારા રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે અને તેમની સામે 3 રજૂઆત પણ કરી છે. જેમાં પહેલી રજૂઆત તેમણે કરી છે કે ઉમેદવારોએ પરીક્ષા આપી છે તે બધા ઉમેદવારોના નોર્મલાઇઝેશન પહેલાંના અને નોર્મલાઇઝેશન પછીના માર્ક્સ એક લિસ્ટમાં PDFમાં જાહેર કરે. તેમને બીજી રજૂઆત છે કે જે આ ઓનલાઈન CBRT પદ્ધતિથી જે પરીક્ષા લેવામાં આવે તેમાં લાખો ઉમેદવારો સાથે અન્યાય થાય છે, તો આ CBRT પદ્ધતિ નાબૂદ કરો. તેમની ત્રીજી રજૂઆત છે કે આ ફોરેસ્ટ ગાર્ડની ભરતી 2021ની છે, જે આજ દિન સુધી પૂરી કરવામાં આવી નથી. તો 2021 તો 2022 સુધીની જે પણ ફોરેસ્ટ બીટ ગાર્ડમાં જગ્યાઓ ખાલી છે તેની 823ની ભરતીની જગ્યામાં વધારો કરો. CBRT અને નોર્મલાઇઝેશન મેથડના કારણે ઉમેદવારોને અન્યાય થયાની રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ઉમેદવારો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. એવામાં હવે આ મામલો રાજ્યના પાટનગર ગાંધીનગર સુધી પહોંચ્યો અને ઉમેદવારો પોતાની માંગ સાથે રસ્તા પર ઉતર્યા હતા. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ ઉમેદવારોના સમર્થનમાં પહોંચ્યા હતા.